આવકારીએ, એમનું સ્વાગત કરીએ, જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આપણા કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ. આવો તાળીઓના ગડગડાટ સાથે આપણા કાર્યક્રમને વધાવીએ. બધી બાબતોના આપણે સાક્ષી રહ્યા છે, ત્યારે આ બાબતે મારે વધારે પ્રકાશ પાડવાની જરૂર નથી. પણ સમાજના સાંસદ તરીકે મારે આજે કહેવું કે પહેલી વાર દેશની અંદર ટ્રાઇબલ જનજાતિ કલ્યાણ મંત્રાલય અલગ કરવાનું કામ દેશના પૂર્વ પ્રધાનમંત્રી માન્ય અટલ બિહારી વાજપેયી સાહેબે કર્યું છે. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ પૂરા દેશને ગૌરવ અપાવવાનું કામ પણ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું. મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના 10 મુદ્દાનો કાર્યક્રમ, ગૌ માતા ગંગા માતા ગરીબ પરિવારોને મદદ કરવા માટે દેશની સરકાર આજે કામગીરી કરી રહી. મેં ત્યારે આ વિડીયોમાં જોયું હતું કે મોદી સાહેબ તે દળથી ઉપર ઉઠીને દેશ માટે, દેશ આગળ આવે, દેશ પ્રગતિ કરે, દેશનો સૌ સમાજ સદીમાં જવું હશે તો સરકાર સિવાય સમાજ એકલા આપણે કરી શકીએ નહીં. સમાજ અને સરકાર આપણે બધાએ સમન્વય કરીને સાથે મળીને એકબીજાની ભૂલ કાઢ્યા વગર જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરીને સમાજને ઘણા બધા અવસરો આપણે પ્રાપ્ત કરાયા. સરકાર અનેક જગ્યાએ મદદ કરી રહી છે, એમાં આપણે મદદ કરો, સપોર્ટ કરો, સહયોગ કરો, ધારાસભ્યોને ફોન કરો, વિનોદ સાહેબને ફોન કરો. હવે એકબીજાની ભૂલ કાઢવાનો સમય નથી. આમ તો ઘણું બધું મોડું થયું છે, પણ આ વખતે બધાએ મોટું મન રાખીને, ભલે આ મંચ પરના મહેમાનો અમુક નથી આવી શક્યા, બીજા સિઝન હોવાના કારણે